મહાદેવ હર બધાને જો સવારમાં નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને પછી આપણે બેસી ગયા નાસ્તો કરવા. અને નાસ્તામાં તો જો આજે હતું અમારે તીખા ગાંઠિયા અને પાપડી. અને આ બાજુ નવ્યા જો અમારે પુડલાનો નાસ્તો કરે છે. અને પછી તો નાસ્તો કરીને અમારે નવ્યાની મમ્મી લઈ આવી હતી સરસ મજાની વસ્તુ. અમારે શેરીમાં આવી હતી બધી 5-5 વાળી વસ્તુ. તો 5-5 વાળી ઘણી બધી વસ્તુ લઈ આવ્યા. અને નવ્યા બે જો રમે છે. મજા આવી ગઈ નવ્યાને તે ઘણી બધી વસ્તુ જોઈને. અને પછી આપણે આવી ગયા દાઢી કરાવવા માટે હરેશભાઈની દુકાને. અને હરેશભાઈ જો સરસ મજાની દાઢી આપણને કરી વાળી, કારણ કે દરરોજ 4 દાઢી કરાવીને પછી તો જો આપણે સરસ મજાના બાબલા જેવા થઈ ગયા. જો કેવું લાગુ છું તો કમેન્ટ કરી દેજો. અને પછી તો જો અમારે હતો અખાડ ભંડારો હતો. તો ભંડારાની અંદર જો નવ્યા આવી ગઈ પ્રસાદી લેવાને. નવ્યા તો ઘણી વાર પેરેસમાં ઊભી રહી ગઈ નીતાબેન સાથે. અને પછી તો નવ્યા જો ભોલેનાથના દર્શન કરવા માટે મંદિરમાં બેસી ગઈને સરસ મજાના બેસીને દર્શન કરે છે. જો ભોલેનાથને જળ પણ ચડાવી દીધું. ને પછી તો જો રૂમે આપણે આવી ગયા અને જમવા બેસી ગયા. અને જમવામાં તો જો પ્રસાદી હતી ને બટેકા ભૂંગળા ને પૂરી ને શાક ને પાપડ ને ઘણું બધું હતું. ને પછી તો જો અમે નવ્યાનું કર્યું સેલિબ્રેશન, કારણ કે નવ્યાના 9 મહિના અમારે પૂરા થઈ ગયા. તો એનું સેલિબ્રેશન થોડું બાકી હતું. તો અલગ અલગ ઘણા બધા પ્રકારનું સેલિબ્રેશન કર્યું. એનો ફૂલ પણ વિડીયો આપણે બનાવ્યો છે, યુટ્યુબ ઉપર મૂકી દીધો છે. જઈને જોઈ આવજો ચેનલ ઉપર. નવ્યાને 9 મહિનાનું સેલિબ્રેશન કેવું કર્યું જઈને જોઈ આવજો.